ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક યુવાનને આંખ પાસે કોઈ ઝેરી જંતુ કરડી ગયું હતું, જેમાં આંખ અને મોઢું સોજી જવાથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જેઠવાને કોઈ ઝેરી જંતુ આંખ પાસે કરડી ગયું હતું અને આખી રાત સુધીમાં આંખ પાસે અને મોઢામાં સોજો આવી ગયો હતો, તેમજ અસહ્ય દુખાવો થવાને કારણે તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ધોરાજી સરકારી તબીબો તેમની સારવાર કરી રહ્યા છે અને મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ ધોરાજી। આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અંદાજે 11 વાગ્યાની આસપાસ મુકેશભાઈ ધીરુભાઈ જેઠવા, ઉંમર વર્ષ 32, રહેવાસી ભૂખી ને પૂછતા જણાવે છે કે ભૂખી રોડ ઉપર એક વાડી પર રહેતા હોય અને રાત્રિના સમયે કંઈક જીવજંતુ આંખની નીચેના ભાગે ડાબી બાજુ કરડેલું હોય અને અત્યારે સારવાર અર્થે આવતા તપાસતા બંને આંખો ખોલવામાં દિક્કત થતી હોય અને બંને આંખોની ફરતે સ્વેલિંગ, સોજો આવી ચૂકેલો હોય। લોહી રિપોર્ટને બધું તપાસતા લોહીની અંદર ચેપ ભળેલો હોય એવું દેખાય છે। પેશન્ટને દાખલ કરી અને આગળ ઉપર સારવાર અર્થે રાખેલું છે। હાલ જંતુ આવી જે ઘટનાઓ બને છે તો લોકોને શું આપશો અપીલ? લોકોને બહાર અવાવરી જગ્યાએ ન જવા અને જો કોઈ પણ જીવજંતુ કરડે તો તરત જ કોઈ નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે જતું રહેવું વધારે યોગ્ય છે। હાલ ધોરાજીના પાટણ વાવ અને જામકંડોળાના ધોરીધાર ગામમાં ઘણા દિવસો અગાઉ કોઈ અજ્ઞાત રહસ્ય જંતુનો આતંક જોવા મળ્યો હતો અને આજ રોજ ધોરાજીના ભૂખી ગામમાં કોઈ ઝેરી જંતુ કરડવાની ઘટના બની છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।